નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો ભીમ અગિયારસનું મહત્વ શું છે? શા માટે એકાદશીને ભીમની સાથે જોડવામાં આવે છે અને ભીમ અગિયારસ કહેવામાં આવે છે? તો મિત્રો, આજે આપણે જાણીશું ભીમ અગિયારસનું વ્રત અને તેનું મહત્વ. તો મિત્રો, આશા રાખું છું કે આપે ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. જો નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે વાર્તાની શરૂઆત કરી શકીએ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. સૌપ્રથમ જાણીએ ભીમ અગિયારસ નામ કેવી રીતે પડ્યું. જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી નામથી ઓળખાય છે. વેદ વ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહત્વ બતાવ્યું. એ સમયે ભીમે કહ્યું હતું કે વર્ષની તમામ એકાદશીએ હું ઉપવાસ નહીં કરી શકું. મારા પેટમાં બુર્ગ નામનો અગ્નિ, તેથી હું ભૂખ્યો નહીં રહી શકું. ત્યારે વેદવ્યાસજીએ માત્ર જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ નિર્જળા વ્રત કરવાનું જણાવ્યું. ભીમે જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ નિર્જળા ઉપવાસ કર્યો, તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે. આપણે ત્યાં ભીમ અગિયારસ અથવા તો નિર્જળા એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે. આ દિવસને પાંડવ એકાદશી પણ કહેવાય છે. આ દિવસે એકાદશી ઉપવાસ કરવાથી બધી એકાદશીઓ જેટલા પુણ્ય મળે છે એવું શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલે કે આ એકાદશીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઠંડા પાણી, ભોજન, કપડાં, છત્રી અને બૂટ ચપ્પલનું દાન કરવામાં આવે છે. જેઠ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે, જેને પાંડવ અને ભીમસેનની એકાદશી પણ કહેવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 25 જૂન ગુરુવારના રોજ રહેશે. આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુ માટે આખો દિવસ પાણી પીધા વિના નિર્જળ ઉપવાસ રાખશે. નિર્જળ રહીને એટલે પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે, એટલે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ઉપવાસ કરનાર ભક્તો પાણી પીધા વિના જ રહે છે. સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે 12 તિથિએ પૂજાપાઠ પછી ભોજન ગ્રહણ કરવામાં આવે છે. તેમજ આ દિવસે જળથી ભરેલા માટલા ઉપર કેરી, ખાંડ, પંખો, ટુવાલ એ બધું રાખી અને દાન કરવામાં આવે છે. આ દિવસે એકાદશી ઉપવાસ કરવાથી બધી એકાદશીઓ જેટલું પુણ્ય મળે છે. મહાભારત કાળમાં ભીમે આ વ્રત કર્યું હતું. સ્કંદ પુરાણમાં એકાદશી મહાત્મા નામનો અધ્યાય છે, જેમાં વર્ષભરની બધી એકાદશીની જાણકારી આપવામાં આવી છે. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ સમજાવ્યું છે. નિર્જળા એકાદશી અંગે પાંડવ પુત્ર ભીમ સાથે જોડાયેલી એક કથા છે. મહાભારત કાળમાં ભીમે આ એકાદશીનો ઉપવાસ કર્યો હતો, ત્યારથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે. આ વ્રત મહર્ષિ વેદવ્યાસે પાંડવોને ચારેય પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે જણાવ્યું હતું. એકાદશી સાથે જોડાયેલી ખાસ વાત: એકાદશી તિથિએ સવારે સૂર્યોદય સમયે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું શ્રેષ્ઠ રહે છે. એકાદશી તિથિમાં ભગવાન વિષ્ણુ, 12 તિથિમાં શિવજી, 13 તિથિમાં માતા ભગવતીનો વાસ હોય છે. એકાદશી વ્રત કરવાથી ક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ તિથિએ વિષ્ણુ સહસ્ત્ર નામનો રુદ્ર અભિષેક અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવો જોઈએ. તો મિત્રો, આ હતો ભીમ અગિયારસ સાથે જોડાયેલી વાત. આશા રાખું છું જો મિત્રો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ